હાલો મિત્રો, આપણે જઈએ છીએ આ વાડીઓમાં, કલસાર વાડીયું કાદીમાં. આપણે અહીંયા અત્યારે તો બથેશ્વર મહાદેવના રસ્તા તરફ જવાનો રસ્તો છે, ત્યાં ઊભા છીએ. હવે તો આપણે આંધળી છે, તો બથેશ્વર મહાદેવના દર્શન કરવા જઈશું. રાહું ત્યાં બતાવીશું, બાકી બન્યા રહેતો વિડીયોમાં. હાલો મિત્રો, તો આપણે દરિયાકાંઠે આવી ગયા છીએ. અહીંયા આ એક કલસારની કાદી કહેવાય. આ બધો માહોલ આવો છે જો મિત્રો. ને આપણે આવી જતી બથેશ્વર મહાદેવ દર્શન કરવા, પણ હવે આપણે તો ભાગમાં છે રાહું. બાકી તો આ ભાટોળું છે બધું, અહીંયા બધા જોવા ઊભા છે. દરિયાનો માહોલ નિહાળે છે અંદાજ આવું છે મિત્રો. ને વાતાવરણ વરસાદ ધીણો ધીણો ચાલુ છે, એક ધારો આવું છે. હાલો મિત્રો, મળીએ આગળ. હાલો મિત્રો, તો આમાં દાયડમ આવ્યા છે, ઘણા દાયડમ છે. ઓ ભાઈ, હાલ હારો છે, આ દરિયાને કાંઠે છે. આવા છે દાયડમ મિત્રો. જુઓ, હારામાં હારો ફાલ આવેલો છે. પાંદડામાં દેખાતા નથી, પણ ઘણા છે આવા. બહુ દાયડમ આવ્યું તો ફૂલ ને સાપુન હરી દોડવાનું ઘણા છે. આ અમારા ફૂઈનું મકાન છે, કલસાર કાદ્યું. હવે હાલો મારા ફૂઈના દર્શન કરી. હા, મારા ફૂઈ છે. જુઓ, મારા બાપુના હગા બેન. કા ફૂઈ, કેમ છે તબિયત પાણી? હે, સારું સારું. લો હે ફૂઈ, વરસ કેટલા થયા છે? ખબર નહીં પડી મને. હોવાની આસપાસ નહીં હોય, ફરી બારી છે હોય એમ તો. હા, ફવા પાછા છે ના ના. હા, તો હાશું તો એને 98 વર્ષ હોવા ઉપર, તો એને વજ્યા તો તમારે હોવા ઉપર જ હોય. કાંઈ વાંધો નહીં. જો મિત્રો, અમારા ફૂઈ છે, 100 વર્ષની ઉપર જીવી રહ્યા છે. હજી સારું છે, હાલચાલ કરે છે. હાલો મિત્રો, આપણે આવી જાય છીએ બથેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. આ ધીમો ધીમો વરસાદ ચાલુ છે, અને દરિયાને કાંઠે બથેશ્વર મહાદેવનું મંદિર છે. આ દરિયાની અંદર છે, તમે જોઈ શકો છો. જો મિત્રો, આ મહાદેવનું મંદિર છે, અને આપણે દર્શન કરવા આવ્યા છીએ અહીંયા. આ દરિયા દેવ હમણાં અભિષેક કરવા નજીકમાં પહોંચવાના છે, વધારે વાર છે નહીં. જય મહાદેવ, જય મહાદેવ, જય મહાદેવ. છે આ દરિયો અહીંથી થોડોક સેટો રહેશે ભાઈ. આ દરિયાનો નજારો છે, તો એટલું આવું છે મિત્રો. આ દરિયો છે, આ ભગવાનનું મંદિર છે અહીંયા બાજુમાં. આ બધા દર્શન કરવા આવ્યા છે, થોડો થોડો વિડીયો શૂટિંગ કરે છે. આવું છે મિત્રો. આવું છે મિત્રો. જુઓ, આ બાજુમાં જંગલ છે. આ દરિયાનો નજારો, આ જંગલ. આ કાનજીભાઈ ઊભા છે અહીંયા ગાડી લઈને. આપણે હવે જઈએ. હાલો, દર્શન કરી લીધા છે, હવે આપણે જઈએ. જય મહાદેવ. મિત્રો, પવન આવતો હોય એટલે હવાલ બવાલ ઓછો હોય છે, કપાતો હોય છે, એટલે મિત્રો માફ કરજો. આવું છે મિત્રો. હાલ મિત્રો, તો અહીંયા મસ્તમાં ઊભા છે. અહીંયા કલસાર બંદર કહેવાય. હા, વલસાડનું બંદર છે ભાઈ. અહીંયા મસબા પીડ્યા છે થોડા થોડા. આવું છે મિત્રો. તો
જોવા મતલબ બીજા 3 4 5 એક અહીંયા બાવળિયામાં છે પણ આપણે ભાળશું નહીં, જેવું તેવું દેખાતું હોય છે. જોઈ લેજો મિત્રો. મોક્ષધામ. અને અહીંયા મોક્ષધામ છે કળસારનું. તો આ મોક્ષધામ છે દરિયાના કાંઠે, આવું છે મિત્રો. હાલો હાલો મળીએ આગળ. જય માતાજી બધા મિત્રોને. હાલો કબૂતર આવ્યા સણમાં, સણે છે ધીમો ધીમો. તો વરસાદ ચાલુ છે ધીમો ધીમો, નેવધનના ટીપા પડે છે, કબૂતર સણે છે, ઘઉં થોડા થોડા છે સણે છે. થોડાક એવા કબૂતર આવ્યા, બીજાને ખબર પડશે તો આવી છે ઘણા બધા. એટલા છે, ઘઉંના દાણા પડ્યા છે, સણે છે, બાજરો ઢોળાને રતોય તણાઈને વી ગયો છે વરસાદમાં. હાલો મિત્રો, આજ આપણે અહીંયા વિડીયો પૂરો કરી. અમારો વિડીયો સારો લાગે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરો મિત્રો. આવું છે, આ બાયલો માહોલ છે બધું, માલ ઢોર બધા આવેલા રહે છે, માણ આવેલા છે, હાંસ પડવાનો સમય છે. આવું છે મિત્રો. આ એક ગાવડી નાનકી એવી છે, આજ આપણે બકાલું એવું થઈ ગયું છે, જોઈ શકો છો મિત્રો. હાલો મિત્રો, મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, સીતારામ.